શહેરના માણેજા વિસ્તારમાં આવેલી પોદાર સ્કૂલ ચર્ચામાં આવી છે। એક વિદ્યાર્થીને હોમવર્ક ન કરવા બાબતે ક્લાસરૂમની બહાર 5-5 કલાક સુધી ઊભો રાખવામાં આવ્યો। ઇવન એટલું જ નહીં, ક્લાસરૂમ પત્યા પછી એટલે કે ટાઈમિંગ પત્યા પછી સ્કૂલ ટાઈમિંગ વગર પણ તેને બોલાવી અને ખખડાવવામાં આવ્યો। માતા પિતા દ્વારા આવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। પ્રિન્સિપાલ સાથે વાતચીત થઈ, પ્રિન્સિપાલ સાથે પણ વાતચીતમાં યોગ્ય જવાબ ન મળતાની સાથે જ 112 નંબર પર માતા પિતાઓએ સંપર્ક સાધ્યો છે અને ફરિયાદ પણ નોંધાવી છે। માતા પિતા કહી રહ્યા છે, જોઈએ છે હવે શિક્ષણ વિભાગ શું કાર્યવાહી આ સ્કૂલ પર કરે છે। વર્લ્ડ સ્કૂલ માણેજા આવ્યો છું અને ત્યાં મારો સન ભણે છે 3rd A માં। હવે એને જે મેથ્સના ટીચર છે એ કંઈક 2-3 કલાક બહાર ઉપર એને કંઈક પનિશમેન્ટ આપી હતી, એટલે અમે લોકો અહીંયા પ્રિન્સિપલને મળવા માટે આવ્યા હતા, પણ એમણે કંઈ સેટિસ્ફાઈડ આન્સર આપ્યો નથી અને એવું કીધું છે કે અમે લોકો જોઈશું ને સોમવારે તમને કહીશું શું કરીશું ને શું નહીં। અને ટીચર્સને પણ અહીંયાથી એ લોકોએ મોકલી આપ્યા છે અત્યારે, એટલે મેં પોલીસ પણ બોલાવી છે અને મીડિયાને પણ બોલાવી છે। અને આ લોકો જે પણ પેરેન્ટ્સ આ લોકો ટીચર્સની કમ્પ્લેન કરે એટલે એ લોકોને આ લોકો પર્સનલ ટાર્ગેટ કરે છે અને છોકરાઓને પછી હેરાન કરે છે કે તમે ઘટનામાં એવું હતું કે એનું અત્યારે અમે લોકો બહાર ગયા હતા ફરવા માટે, એટલે એટલા દિવસ એની રજા પડી હતી। હવે રજા પડી હતી એટલે સ્વાભાવિક છે કે એનું જે પણ લખવાનું હોય કે જે પણ ભણતરની વસ્તુ હોય એ બાકી હતી, એટલે કંઈક ટીચર્સે નોટબુક ચેક કરી એટલે બોલે આ તારું બાકી છે, એટલે એ પર્સનલી એના સ્પેશિયલ એની જ નોટબુક ચેક કરે છે પર્સનલી ટાર્ગેટ કરવા માટે, અને પછી એને વાંકમાં લઈને એને ખખડાવે છે અને એની જોડે પનિશમેન્ટ આપે છે અને એવું બધું વારંવાર થાય છે। 3 મહિનાથી આ વસ્તુ ચાલે છે અને પીટીએમમાં પણ આ લોકો કમ્પ્લેન કરે છે અને આખા ક્લાસનું આનું ભણતરમાં બધાનું જે મેથ્સ જે સબ્જેક્ટ છે એમાં બધાનું રિઝલ્ટ ખરાબ છે, કારણ કે આ જે ટીચર્સ છે એનું પ્રોપર ભણાવવાનું ને એવું છે નહીં અને એની કમ્પ્લેન છે તો પણ આ લોકોનું મેનેજમેન્ટ એનું બચાવ કરે છે અને એની સામે કોઈ પગલાં લેતું નથી। અને જે પણ પેરેન્ટ્સ આવે છે એની જોડે ગમે તે રીતે વાત કરે છે કે સ્કૂલનું મેનેજમેન્ટ, અને કહે છે કે અહીંયાથી બહાર નીકળી જાઓ, તમે કોની પરમિશનથી અંદર આવ્યા, એપોઇન્ટમેન્ટ વગર અમે મળીએ નહીં તમને, એટલે બધી આડી અવળી વાતો કરે છે ને જે મુદ્દો છે મુદ્દાથી ભટકાવવાનું કામ કરે છે, એટલે ભવિષ્યમાં છોકરાઓનું ભવિષ્ય પણ બગડશે અને લઈને, અને આ લોકો પર્સનલ ટાર્ગેટ છોકરાઓના ભણતર સાથે કરે છે, એ કોઈ પણ હાલતમાં ચાલી શકે નહીં। હા, પ્રિન્સિપલને જાણ કરી હતી અને એને આજે મળવા પણ આવ્યા હતા, પણ કોઈ પણ સેટિસ્ફાઈડ આન્સર એમના સાઈડથી મળ્યો નથી। એ અમારા પર એલિગેશન કરે છે કે તમારા છોકરાને તમે લોકો ગભરાવો છો, આ કરો છો, છોકરાને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે એ લોકો અમારા પર આક્ષેપ કરે છે, જ્યારે કે એમના સ્ટાફનો પ્રોબ્લેમ છે। એમની ત્યાં સ્ટાફમાં છેલ્લા 2 મહિનાથી પણ કોઈ ટીચર્સ હતા નહીં મેથ્સના, તો ઘરેથી અને ટ્યુશનથી એનું જે પણ ભણતર બાકી હતું એ કવરઅપ કરાવ્યું હતું। સ્કૂલ એની કોઈ પણ રિસ્પોન્સિબિલિટી લેતું નથી અને એવું પણ માનવા તૈયાર નથી કે ના અમારી ત્યાં ટીચર એવું કંઈ એબસન્ટ છે જ નહીં। પછી એ લોકોએ એક ટીચર હાયર કર્યો, એ પણ અનક્વોલિફાઈડ છે, જેને પ્રોપર ભણાવતા પણ નથી આવે, એને લઈને ભવિષ્ય છોકરાઓનું બગડી રહ્યું છે અને છોકરાઓનું મેથ્સની જે એ છે એનું રિઝલ્ટ એકદમ ખરાબ આવી રહ્યું છે। અમારી માંગ એવી છે કે છોકરાઓને પર્સનલ ટાર્ગેટ ના કરે અને એમના ભણતરની ઉપર ધ્યાન આપે, અને જે પણ છોકરો જે પણ સબ્જેક્ટ કે કોઈ પણ એની ક્વેરી હોય તો એનો પ્રોપરલી આન્સર આપે, અને અને છોકરાઓને પૂછવા જાય અથવા તો પેરેન્ટ્સને કે એને પેરેન્ટ્સ કમ્પ્લેન કરે તો છોકરાઓને અહીંયાથી ગભરાવે છે કે તમે ઘરેથી કેમ કહો છો, આ કરો છો, તે કરો છો। શું નામ છે આપનું? મારું નામ કિરણ નાગર છે।